ઉથળી આવેલું તે એટલે વારસો, મિરાસ એટલે વારસો. અને વારસો જોડાયો કે વારસા સાથે, આપણા વારસા સાથે શંકર મહાદેવન જોડાયા. એનું ઓફ વારસો 3 આવતીકાલે જે ગીત રજૂ થવા જઈ રહ્યું છે. માનો વારસો સીઝન 3 નું પહેલું નજરાણું જે આવતીકાલે રિલીઝ થવા જઈ રહ્યું, સાથ આપી રહ્યા છે ગીતાબેન રબારી. વાત છે આમ વર્ષોથી રાજસ્થાની ભાષામાં છે એક સખી એમના વાલરના વખાણ કરતી હોય છે, એની બેનપણીને કહેતી હોય છે. કચ્છી લોકો તો સમજી જશે, પણ ગુજરાતી અમે એને કરીને મૂક્યું છે એટલે આ જીવજી અને પ્રફુલ્લ દવેએ ગાયું હતું. આ ગીત સાંભળીને લોકો પ્રેમમાં પડે છે. ઓકે, પણ હું પહેલી વાર આ ગીતના પ્રેમમાં પડ્યો છું. એટલે મેડમ, આગામી સમયમાં વારસો 3 થવા જઈ રહ્યું છે, જેમાં તમે શંકર મહાદેવ અને શ્રેયા ઘોષાલને લાવી રહ્યા. સંપર્ક કેવી રીતે કર્યો? વિચાર કેવી રીતે આવેલો? વિચાર તો એવી રીતે આવ્યો જેમ કે જે અમારું ગીત છે ગણપતિનું, અને શંકર મહાદેવન જેવો અવાજ ગણપતિ ગીત ગાય એટલે સ્વયં શંકર ગણપતિ બેસાડે વારસો માટે એવો વિચાર હતો, અને એ સાક્ષાત્કાર થયો. અને આવતીકાલે એ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે. પ્રથમ પહેલા સમરીએ ગણેશ ધુંદાળા. તો આપ સૌને વિનંતી, પ્લીઝ એને જોજો અને ખૂબ પ્રેમ આપજો. મેડમ, વારસોમાં શું કન્ટેન્ટ રહેશે આપણા ગુજરાતી વારસોનું, અને કેવી રીતે તમે એનું પ્રેઝન્ટેશન કરશો ઇન ફ્યુચર અને પ્રેઝન્ટ? બહુ લાઉડલી બોલો. જે રીતે આપણે સિઝન 1 અને સિઝન 2 જે રીતે આપણે ગુજરાતી ફોક મ્યુઝિકને આની સાથે નવા શબ્દો, નવા કોમ્પોઝિશનની સાથે આપણે જોડીને કંઈક નવું પ્રસ્તુત કરતા હોઈએ છીએ, એ જ રીતે સિઝન 3માં પણ ફોક મ્યુઝિકની સાથે નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સને પણ આપણે પ્રમોટ કરી રહ્યા છે. સો યસ, એવરી ફ્રાઈડે આવતીકાલથી શરૂ થાય છે 21 માર્ચથી. એવરી ફ્રાઈડે એક નવું ગીત રિલીઝ થશે. એમને આમ તો થોડી ગાવાનું જે બોલાવે એની કોઈ એક લાઈન. તારી આંખનો યફીણી, તારા બોલનો બંધાણી, તારી આંખનો યફીણી, તારા બોલનો બંધાણી. હવે આ લાઈન પૂરી કરો. આપણે આટલો બધા લોકગીતના પ્રોગ્રામ કર્યા, ડાયરા કર્યા, બપોર ડાયરો હજી સુધી અને છેલ્લું અંતિમ બોર્ડ છે તબલું મ્યુઝિકના ત્રિદેવને વિનંતી કરીશ. વાંચન છે આવો ના બલાને જાય હે આવો કેવી રીતે જાળવવો જોઈએ, લોકોએ શા માટે આ વારસાને એક મહત્વ આપવું? વારસો એવું કહી શકાય કે નોટ ખાલી કે આપણું ગુજરાતી સંગીત, પણ આપણે જે ગુજરાતી રીતિ રિવાજ ભાતીગળ જે પહેલેથી પહેલાંના લોકો જાળવી રાખીને આવતા રહ્યા છે, અને આજની જનરેશનને કઈ રીતે આપણા વારસા સાથે કનેક્ટ કરવું એનું જીવતું જ આવતું ઉદાહરણ એટલે આ જે આપણે વારસો સિઝન 3 જે આવી રહી છે અને સિઝન 1, અને એ એટલું જ જરૂરી છે કેમ કે આપણી જે રીતિ રિવાજ છે જે ક્યાંક ખોરવાય નહીં, અને જે લિટરેચર છે આપણું ગુજરાતી સંગીત
એ વધતું જાય આગળ ને આગળ પેઢી દર પેઢી એના માટે. વારસોમાં આપણે શું મૂકી રહ્યા છીએ, કેવા ગીતો મૂકી રહ્યા છીએ, કેવા પ્રકારના લોક સંસ્કૃતિના આપણે કાવ્યો, છંદો, દુહાઓ આપણે પીરશું? એવું કહી શકાય કે બધા માટે છે, નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો માટે. તમે જ્યારે સાંભળશો આખી સિઝનને પહેલેથી લઈને 6 સોંગ છે, દરેક માટે કંઈક ને કંઈક છે. ઓકે. વારસો એટલે હું તો એટલું જ કહીશ કે આખી સિરીઝ જે છે વારસોની એ આપણો જે પણ ગુજરાતનો વારસો છે, સંગીતનો વારસો છે, એ જળવાઈ રહ્યો છે અને અમે લોકો એમાં ભાગ બન્યા છીએ. તો અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે અને અમે લોકો જે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ એનું નામ છે, એ ગીતનું નામ છે ભેળીઓ. ભેળીઓ એટલે માતાજીની જે શાલ હોય કે ઓઢણી આપણું કહી શકાય, ઓઢણી કહી શકાય, ધાબળી કહી શકાય, શાલ કહી શકાય, યસ, એને ભેળીઓ કહેવાય. તો એના કંઈક શબ્દો એવા છે કે માનો ભેળીઓ લહેરે ને વાય છે, મમતા કેરો ઠંડો વાય. મતલબ જ્યારે મારીનો ભેળીઓ આમથી આમ લહેરાય છે ચાલતા ચાલતા, ત્યારે મમતા કેરો ઠંડો વાય છે, એવું કંઈક છે. એટલે આવા જ કંઈક ગીતો છે અંદર. અને વારસાની આખી સિરીઝ બહુ સારી રહી છે, ફર્સ્ટ અને સેકન્ડ, અને આ થર્ડ જે છે, જે સિઝન આવવા જઈ રહી છે, એમાં અમે ભાગ બન્યા છીએ. તો અમને ખૂબ આનંદ છે. થેન્ક્સ ટુ પ્રિયા મેમ. મળશે નવું પેઢીને. નવી પેઢીને એટલું જ મેસેજ છે કે આપણું જે કલ્ચર છે, આપણું જે સાહિત્ય છે, આપણા જૂના લોકો શું કરતા હતા, એમની જીવન શ્રેણી શું હતી, તો બસ એ જ બધું ફોલો કરે. આપણા દાદાજીનું જે કહી શકીએ ને આપણે કે વટ અને માન મર્યાદા, એ બધું ક્યારેય ના ભૂલાય, એમની વાણી ના ભૂલાય, એ લોકો જે શબ્દો યુઝ કરતા હતા એ કદી ના ભૂલાય. બસ વારસો થકી અમે એ જ મેસેજ આપવા જઈ રહ્યા છે બધાને.